સહજ ન્યૂઝ. સંત દેવીદાસ બાપુ અને અમરમાની સેવાની પરંપરાને જીવંત રાખતું પવિત્ર તીર્થધામ પરબધામમાં યોજાયો અષાઢી બીજનો મેળો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ગીરની પવિત્ર ધરતી પર આવેલું પરબધામ ગુજરાતના અગ્રણી આસ્થા ધામોમાં સ્થાન ધરાવે છે. સંત પરંપરા, માનવ સેવા, અન્નદાન અને સર્વધર્મ સંભાવનાના સંદેશને કારણે પરબધામ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ માનવતાનું જીવંત કેન્દ્ર તરીકે ઓળખાય છે. પરબધામનો ઇતિહાસ પરમ પૂજ્ય સંત શ્રી દેવીદાસ બાપુ અને મા અમરમાની ત્યાગમય અને સેવાભાવી જીવન યાત્રા સાથે જોડાયેલો છે. સંત દેવીદાસ બાપુએ સમાજના ગરીબ, પીડિત, નિરાધાર અને જરૂરિયાતમંદ તેમજ રક્તપિતિયા લોકોની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભૂખ્યાને ભોજન માટે શરૂ કરવામાં આવેલ સદાવ્રત માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ જ ભાવનાને અમરમાએ પણ આગળ વધારી પરબધામને સેવા, કરુણા અને સમરસતાનું પ્રેરણાધામ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષોથી પરબધામમાં અન્નક્ષેત્ર, સંતવાણી, ભજન કીર્તન, ગૌ સેવા અને ધાર્મિક વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. અહીં આવનાર દરેક ભાવિકોને સમાન ભાવથી આવકારવામાં આવે છે, જે પરબધામની આગવી ઓળખ છે. હાલ પરબધામના મહંત પૂજ્ય શ્રી કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ સેવા યજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત માનવ સેવા અને સમાજ હિતના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે પરબધામની ખ્યાતિ ભારતની સરહદો પાર કરી ચૂકી છે. દર વર્ષે અષાઢી બીજના પવિત્ર અવસરે અહીં ભવ્ય લોકમેળો યોજાય છે અને ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પરબમાં આવી પરબના પીરના દર્શન કરી સંતવાણી, ભજન, કીર્તન અને મહાપ્રસાદનો લાભ લે છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ બની રહે છે. આટલા વિશાળ મેળાના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ, વીજ વિભાગ, ગ્રામ પંચાયત તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુચારું આયોજન કરવામાં આવે છે. સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, પાર્કિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લાખો શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શનનો લાભ મળે તેની કાળજી ખાસ લેવામાં આવે છે. પરબધામમાં આજે પણ સંત દેવીદાસ બાપુ અને મા અમરમાના સેવા, સમર્પણ અને માનવતાના આદર્શોને જીવંત રાખી સમાજને ભક્તિ, કરુણા અને સેવા તરફ પ્રેરી કર્યું છે. અષાઢી બીજનો લોકમેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંત પરંપરા અને માનવતાના મૂલ્યોનું જીવંત પ્રતિબિંબ છે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જુનાગઢ. સતદેવીદાસ, અમરદેવીદાસ અષાઢી બીજનું મહંત કે જ્યારે દેવીદાસ બાપુમાં અમરમાએ અહીંયા ચેતન સમાધિ લીધા ત્યાર પછી અષાઢી બીજનું મહત્વ છે કે અષાઢી બીજને દિવસે લાખો શ્રદ્ધાળુઓ જે અહીંયા એમના દર્શન કરવા માટે આવે છે ને જ્યારે ભોજન, પ્રસાદ અને ભજન લે છે ને અહીંયા 17 થી 18,000 જેટલા તો સ્વયંસેવકો એમની સેવામાં હોય છે. હા, ને 12 માસ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. બીજું મહત્વ માયને અમર બાપુને સમાધિ લીધી અષાઢી બીજ. કેટલા વર્ષથી આ મેળો? આ મેળાને જ્યારે દેવીદાસ બાપુમાં અમરમાં થઈ ગયા અને આશરે 400 થી 450 વર્ષ થયા છે. જ્યારે એમને સમાધિ લીધે ત્યાર પછી આ મેળાનું આયોજન ત્યાર પછી એમની ઉજવણી નિમિત્તે જ કરવામાં આવે છે. જ્યારે રક્તપિત્તનો જ્યારે એ સમયમાં રોગ હતો ત્યારે આ સમાજની અંદર જે ભેય હતો કે આને અડવાથી કોઈ એના માવતરો પણ ન હાચવતા, દીકરા હોય તો દીકરાઓને નાખ્યા આવતા, માવતર હોય તો એમને જંગલોમાં મૂક્યા આવતા અથવા સમુદ્રમાં મૂક્યા ફેંકી દેવામાં આવતા. તો એવા બધા વ્યક્તિઓને દેવીદાસ બાપુ અહીંયા બધાને ભેગા કરી એમને આશરો આપી એમની સેવા કરતા.
ને આ સમાજની અંદરથી આ ભેદ દૂર કરીએ. મેળાનું મહત્વ શું છે? બોલો. મારું નામ શારદાબેન પરબાવડીથી હું આવું છું. અમે 40 વર્ષથી એમ સેવા કરી છે. 2 માણા અમે કાયમી જ હોય, 2 ટાઈમ બપોરે અને સાંજે 2 ટાઈમ હોય. મારા ઘરવાળા બહાર બેઠા છે. મેળાનું મહત્વ મેળાનું મહત્વ અમારે પેલા અષાઢી બીજનો તહેવાર હોય ને તેથી માએ બાપાએ સમાધિ લીધી છે. દેવદા બાપુ એ નંબર માએ તેદુનો આ મેળાનો આવે તેદુનો નિશાન ચડે છે.